બા નીતાબેનને તેડીને આવે છે. હસમુખમાની વરસી તો વારી લીધી, પછી નીતાબેનને તેડી આવવા પડે રોટલો ખાવા. તો બા તેડીને આવે છે. બા મને જોઈને રોવે કેમ ઈ મને નથી ખબર પડતી. મને જોઈને દુખી થાવ કે સુખ એટલે માથામાં લાગી પાટ. જો આ માથું ફોડ્યું, લોહી શાંત થયા, તો તાત્કાલિક દવાખાને લઈને ભાગ્યા. ના રે બાપા, હજી અમાર જરૂર છે. ભલે ખાટલા મળી છે તો અમાર બા છે. ત્યાર બધા અંદર બેઠા છે મહેફિલ જમાવીને. નીતાબેન, બા, અમાર દેર, દેરાણી, અમાર જમાઈ, બે ભાણેજો બધા. તો હાલો હું મહેફિલમાં જોડાઈ જાઉં. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. તો માતાજીના દીવાબત્તી પૂજા થઈ ગયા, પેટ પૂજા થઈ ગઈ, ઘરના બધા વાસી કામ થઈ ગયા છે અને ઘડિયાળનો કાંટો પહોંચ્યો છે 10 ઉપર. તો 10 વાગી ગયા છે અને આજ તો સાહેબ વહેલા દુકાને વયા ગયા. 9 સવા 9 વાગે તો નીકળી ગયા હતા ઘરેથી, કેમ કે આજ ગામડેથી ઘરાક આવે છે. તો ઘરાક આવે ને એ પહેલાં કે હું પહોંચી જાઉં દુકાનમાં, સાફ સફાઈ કરી, દીવાબત્તી કરી લઉં, પછી ઘરાકને સમજાવું. કેમ કે જો એ લોકો આવી જાય ને સાહેબ 10 વાગે જાય તો કંઈ કામ ન થાય ને સીધા ઘરાકને સમજાવવામાં જ રહી. એટલે કે હું થોડોક વહેલો જાઉં. એટલે સાહેબ દુકાને ગયા છે અને હું મારા કામમાં વ્યસ્ત હતી. તો ઘરના કામ થઈ ગયા છે, બસ હવે કપડાં સુકવવાના પડ્યા છે. અને ટાઈટ તો છે ને અત્યારે હા પૂર કાઢે છે એવી છે, બાઈને નીકળાતું નથી. દરવાજો તો બંધ જ રાખવો પડે, કેમ કે અહીંથી ફૂંક મોઢે પવન આવે છે અને પવન તો એવો છે બરફ જેવો, વાત જવા દો ને. 5 સાડા 5 વાગે ને રૂંઢાના તો ટાઢો પવન વરી જાય. પછી એમ થાય કે હાલો હવે ઘરમાં સ્વેટર ટોપા પહેરી અને પુરાઈ જાય, બાઈને નીકળવાનું મન ન થાય. આમ જો કેવો પવન છે. આ છે ને આ ઠાર છે, આમ કહીએ ને તો ઠંડો પવન છે. આ બહુ વહેમો લાગે એટલે માણા માંદા પડે. અને આ બાજુ મસ્ત એવી આપણી ડુંગળી થઈ ગઈ છે, જો લસણ થઈ ગયું છે. જો સામે લસણ વાવ્યું હતું, આ બાજુ વાવ્યું હતું ને અહીંયા ડુંગળી વાવી હતી. અને મેં છે ને કાલે અહીંયા પાલક વાવી છે, એટલામાં 2 લાઈન નાખી છે. હવે જોઈએ પાલક થાય કે નહીં, કેમ કે કોઈ પણ શાકભાજી કે ફૂલ છોડ હોય ને એને થોડોક પણ તડકો જોઈએ. ને આપણે તડકાની જ તકલીફ છે. જગ્યા છે, પાણી છે, વસ્તુ છે, પણ તડકો નથી. હવે એ ક્યાં લેવા જાવ છે, એ આપણે કંઈ કામ આવતો નથી. કેમ કે ઉપરની સાઈડ તડકો આવે, નીચે ખામણામાં ક્યાંય નથી આવતો. અને જ્યારે જરૂર ન હોય ને ત્યારે તડકો આવશે. ઉનાળામાં છે ને હું ઊભી ત્યાં લગી તડકો આવશે, અહીં લગી અહીં આખાઈમાં આવશે તડકો, પણ ત્યારે શું કામનું. આવું બધું છે. હવે જોઈએ કે કેવી થાય અમારે લસણ, ડુંગળી, પાલક. અને આમાં વાવ્યો છે મેં ફોદીનો. જો ફોદીનો તો થઈ જ જાય, નહીં વાંધો. હવે જો પાન બધા લીલા છે ને બાકી બધા ફૂલ ઝાડ ને એવું બધું છે. તડકો આવે કે ન આવે તો પણ આપણે છે ને ઝાડવા વાવવાના, કેમ કે મને શોખ જ એવો છે ગાર્ડનિંગનો. અને છાંયે થાય ને એવા જ હું ઝાડવા લઈ આવું, તડકાની જરૂર ન પડે. હાલો, ફોન વાગ્યો છે, કોણ અત્યારમાં નવરું થઈ ગયું જોઈએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો હું ફોનમાં વાત કરી લઉં. હાલો, તો કપડાં સુકવાઈ ગયા છે, વાસણે ઉટકાઈ ગયા છે અને ટાઈમ થઈ ગયો છે 11 વાગ્યાનો. અને મેં દાળ ભાતે ઓરી દીધા છે, રસોઈ માંડી દીધી છે. કેમ કે બા નીતાબેનને તેડીને આવે છે. હસમુખમાની વરસી તો વારી લીધી, પછી નીતાબેનને તેડી આવવા પડે રોટલો ખાવા. તો બા તેડીને આવે છે તો 12 વાગે તો પહોંચી જાય. મેં કીધું દાળ ભાત, શાક સંભારાને એવું બધું બનાવીને તૈયાર કરી લઉં, પછી બાકીનું એ આવશે ને પછી બનાવીશ. કેમ કે થોડીક વાર એની પાસે બેસીએ તો પછી ટાઈમ ન રહે. એટલે 9 સવા 9ની ગાડીમાં એ નીકળ્યા છે. ફોન આવી ગયો કે અમે 12 વાગે પહોંચી જાઉં, એટલે સીધા જઈ આવશે. એટલે નીતાબેન જ આવે છે અહીંયા રોટલો ખાવા. કેમ કે વરસી વરી જાય ને પછી આપણે તેડી આવવા પડે રોટલો ખાવા. પછી અમારે ક્યાંય હારા હતા કે કોઈ પ્રસંગમાં જવું હોય તો જવાય, ત્યાં લગી ક્યાંય જવાય નહીં. તો એવું બધું હોય. તો તમારે કેવા રિવાજ હોય મને જરાક કહેજો કમેન્ટમાં. તો હાલો, હવે દાળ ને ભાત બફાઈને ત્યાં સુધીમાં શાક સંભારા સુધારીને તૈયાર કરી લઉં, એટલે વઘાર મારી દઈએ.
વાગતા નીતાબેન ને બાબી આવી જાય પછી મળીએ. હાલો તો આ બાજુ મેં શાક વઘાર્યું છે, દાળ ભાત સંભારો બધું તૈયાર થઈ ગયું છે અને હાથો હાથ મેં લોટે બાંધી નાખી દીધો છે. તો જો એક વિસલ આવી છે હજી અને 2 વિસલ આવે એટલે શાકે તૈયાર ને એટલી વારમાં લોટે કૂણો થઈ જશે પછી નિરાતે હવે હું રોટલી બનાવીશ કેમ કે દાળ ભાત શાક સંભારા થઈ ગયા છે અને બસ હવે બાર નીતાબેન બે હવે આવતા જઈશે તો ડેલી ખીચડી આવી ગયા લાગે. હા ટાઈમ ટુ ટાઈમ ટ્રેન હોય ને હું એકલી હોય ને એટલે ડેલી હાકર મારીને રાખું. કો હું બહાર હાજર થઈ ગયા. આવો હાલો બાર ને નીતાબેન આવી ગયા. કેવી ગરદી હતી? બા આવી ગયા. બા જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. મોઢું તો જો થઈ ગયું જરાક જેટલું. બા મને જોઈને રોવે કેમ ઈ મને નથી ખબર પડતી. મને જોઈને દુખી થાવ કે ખુશ થાવ કઈ ખબર ન હોય. જઈએ બા બહાર જઈને આવે ને તો મન જોઈને રોવે કઈ ખબર નહીં હવે હું છે. તો હાલો હવે થોડીક વાર બેસીએ. નીતાબેન હારું ને? અંદર અંદર આઈ ટાઈટ નું નથી બેહું. હાલો અંદર બેહું. અહીં પવન તો જો કેવો છે. તો હાલો હવે મસ્ત પેલા તો છે ને ચા પાણી પીએ ઘડીક વાર બેસીએ ને પછી બાકીની રસોઈ બનાવવું. હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 1:45 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા છે. સાહેબ જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. અને આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધા બપોરા કરવા. આજે બપોરામાં છે ભરેલા રીંગણા બટેટાનું શાક, દાળ ભાત, રોટલી, ગાજર મરચા કોબીનો સંભારો, લાપસી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કઈ કહું છે આજે અમારું બપોરનું મેનુ. તો આવી જાવ બધા બપોરા કરવા. તો હાલો બપોરા કરી લઈએ પછી મળીએ. તો ફ્રેન્ડ ટાઈમ થયો છે 3 વાગ્યાનો અને જમીન આમ બધા બેઠા હતા ને અમારા બાને હક નો થાય. જો શું કરવા ગયા તા રસોડામાં કઈ ખબર નહીં. પાણી પીવા ગયા. હા ને વૈરા ને ઉભા થવા ગયા ને એટલે માથામાં લાગી પાઇટ. જો આ માથું ફોડ્યું લોહી શાંત થયા તો તાત્કાલિક દવાખાને લઈને ભાગ્યા. મોહતું એને રડતું તો એટલે એને મોહતું લેવા આવે ને. હવે મારે ઘરના બધા કામ તમારી પાસે જ કરાવવા. મારે કઈ કામ જ નથી કરવું. ફિલ્ટર માંથી પાણી પીવે તો આજે અહીંયા ગોરે પીવા ગયા. નહીતર ઈ અત્યારે શિયાળામાં ગોરાનું પાણી જ ન પીવે. ફિલ્ટર માં છે ને એટલું ઠંડુ ન હોય. હજી તો બધા બેઠા છીએ વાતો કરીએ છીએ અંદર ગયા ને એવો અવાજ આવ્યો ને મને તેમ કે ખાલી ભટકાણું હું તો તેલ લઈને દોડી તા તો લોહીની ધાર થઈ. એ તો સારું નજીકમાં જ અમારે ડોક્ટર છે એટલે વાંધો ન આવે. હરિકાઈ થી તોય મને હાથ તો પકડવાય નથી દેતા કે હું આઈ આવી કે મૂકી દે મને. રૂમાલ લોહી લોહી થઈ ગયો આખો. હાલો હવે ઘડીક વાર સુઈ જાવ. ઉભા થાવ. આ ધ્રુવ જોજો બાપા ઇન્જેક્શન દીધું ત્યાં પાછા કે ઇન્જેક્શન દેવું પડશે. આ વટા દેજો. હવે પછી પગે એક બાંધ દેવો સેટી આઈ રે એટલે અહીંથી ઉભા જ ન થાય નડિયું કાઢે ને છે ને. જો છે આ જીવને હક. હવે ઉઠતા ની 5 વાગ્યા લગી. અહીંયા પહોંચ્યા ને તો એને ચોટી ગયું. બા કેમાં લઈ ગયું? મગજ વળી છે ને ઘડીક તો હાવ મને ટેન્શન આવી ગયું. અને પાછા 2 વેઢાનો જો આટલો ચેકો પડી ગયો અહીંયા લીલું કાચ થઈ ગયું. હું મારા પગ ધ્રુજવા માંડ્યો તો. હા તો હવે દઈ દે બાનો એટલે સુઈ જાય બા ઘડીક વાર. હાલ ઇન્જેક્શન દેવરાવ્યું, દવા લીધી છે, ટાઈટ ચડી ગઈ ઘડીક તો. કાબા હાલ તારા લાઈટ બંધ કરી દે. બાને લાગી ગયું. તમને સમાચાર થઈ ગયા ને? જોજી કાય કા અમારે ભાણે જ પૂગી ગઈ. જો અમારા ભાણીઓ ને બધાય આ કેટલી સ્પીડે અમારે ડેટા ટ્રાન્સફર થાય. જો ગાય ગા. જય શ્રી કૃષ્ણ. કેમ છે? હારું બેન? હારું. હાલો હાલો હાલો. બે બાએ કારનામું કર્યું. માથું પડ્યું. જય શ્રી કૃષ્ણ. માથું પડ્યું. જય શ્રી કૃષ્ણ. સારું લાગી ગયું? એટલો વેઠો પડી ગયો. જો પાણી લાગ્યું. હા પાછા તો મને કે જોઈ કે એટલી વાર લાગે જાતા. એ કે મને કે ના ના વાંધો નથી. લોહી દેખાના ભેગું મેં આ રૂમાલ કાઢીને લગાડી દીધો. દબાવી રાખો. એમ તમે ક્યાં વહી જાઓ? હા મને જોઈને રોવા માંડે. તમે વહી જાઓ તો આ બધા જાહે ક્યાં? હજી દેખો 5 કાઢવાના. હા
હમણાં તો બહુ રોવું આવે હો સીધી જીરી કે થાય ને તો એને રોવું બહુ આવે. બેટી પેલા વાત થઈ ને 105 વર્ષ. હા હવે તો તમારે જમાય છે એટલે તો હવે રહેવાનું. જાવો હે કીધું આવા કાળું કીધું ના રે બાપા હજી અમારે જરૂર છે એવો ભલે ખાટલા મળશે તો અમાર બા છે. હા હજી અમારે ધારા ઝીણકી છે અમારે કુલદીપ નાનું છે. આયા જ્યાં વાંકા વળ્યા છે પાણી પીતા પીતા વાંકા વળ્યા નહીતર અહીં બેસી જાવ હાલો. ને નીચે ને મેં હું તો મમ્મીને એટલે જ ખીજાડી હું કામ ફોન કર્યો કોઈ હા, જમવા ભાઈ, આમ બેઠા હોય ખાવા સીધા. હારે ને જતીનભાઈ હે વાંધો નથી ને હવે કેમ મારો દીકરો દુબરો પડી ગયો જો હે આ જો ધારાબેન નો ભાણિયો છે હો આ તાર માઈસી જો એમ કઈ કે ખાતા પીતા રહી ને શું હાલે? બટુડીઓ હાલો હવે ઘડીક વાર બેહીએ તાને હુવા દઈએ જાડું જ થવું હુઈ જાવ દર્શી હાલો આપણે બેહીએ ઘડીક વાર પાસે બેહીને એમ બહુ રોવું આવશે બાને તારા ધ્યાન રાખશે કા હે જતીન તું તો હાવ આમ ડાગલો થઈ ગયો મન જોઈને હે હાલો બધાય પપૈયું ખાવા બોલાય તો ખરી બધાય રોંઢાનો નાસ્તો છે કે આપણે ચા નથી પીતા ચા નો પીવે ને એને ફ્રૂટ ખાવાનું જો આવી માઈસી આવી આ મોટા ભાઈ અમારા ભાણિયો છે બે માઈસી વચ્ચે ભાણિયો હલવાનો જતીન ધ્યાન રાખજો આ બે તને ભીની દેવાની છે જઈ શાંતિ તારા આમ નથી ખાતી હો પપૈયું આજ તમારે બધા ભેગી બેસી જઈ છે ને મીઠું હાલો તો હું આવું હાલો જો છોકરાને અરે આપણે થોડોક નાસ્તો કરી લેવાનો કેમ કે 5 વાગ્યા ચા ઉપર પપૈયું જે થાવું હોય થાય ખા વાહ ઘરમાં મને ને બાને બેન ને જ પપૈયું ભાવે હું હવે બપોર ખાધું તે કેવું હતું કા મને કા મોરું લાગે વાડીઓ થઈ આવ્યું હતું આવું હાકર તમે ખાધું ને એના કરતા મીઠું છે જતી ને એક દે તો નાની મને બટકું બહુ મીઠું છે એટલે બાહેર પૂરા થઈને 63 નું રનિંગ હતું 63 પૂરા થઈને ને એટલે કહું ત્યાં કોઈનું ન ચાલતું બાપા બધે ડાપણ હાલે પણ ત્યાં ન ચાલતું ટાઈમ થયો છે 7:45 વાગ્યાનો અને અંદર મેં શાકનો વઘાર કર્યો છે ને આ બાજુ જોત તો ચૂલો પેટાવ્યો છે તો ચૂલે બનાવવાની છે રોટલી તો હું મારી ભાણેજ બે જોઈ રોટલી બનાવશું પછી ભજીયાનો ઘાણો નાખવાનો છે કા કેમ કે બપોરે તો એવી હરખી મહેમાની થઈ હતી પણ અત્યારે શાક રોટલી વગર ન હાલે ને હારે છે મસ્ત ચટણી ને ભજીયા તો પેલા રોટલી ઉતારી લે ગરમા ગરમ ને પછી ભજીયાનો વારો જો અમારા મહેમાનને યાર ચૂલાની રસોઈ ખાવા મળે ને તો એમ થાય કે નહીં મામાજીને ઘેર જમ્યા હતા કા તો પછી નકરા ભજીયા ન હાલે નહીતર અમારા મહેમાને તો કીધું હતું કે ખાલી ભજીયા બનાવશો ને મામી તોય હાલશે ચટણી ને ભજીયા ખાવાય કે બીજું કઈ નહીં પણ મેં કીધું હાવ ચટણી ભજીયા ન હાલે કેમ કે રાત્રે લાંબી અને આજ કહું કે રિયલમાં આજ મારી આખી ફેમિલી મારી ઘરે છે પણ શક્ય નથી કે હું તમારી હારે શેર કરી શકું આજે મારા દેરાણી એનો છોકરો મારા ભાણિયા એના ભાણિયા બધાય છે એક મારા માનવ જ નથી તમે બધાય કહો ને કે કોઈ આવતું નથી પણ એ વિડીયોમાં આવવા નથી માંગતા એટલે એ તમારી હારે શેર નથી કરતી જેટલા આવે ને એટલા તો હું તમારી હારે શેર કરું તો આ બે નીતાબેનની દીકરીઓ છે જમાઈ છે એનો ભાણિયો છે મારા દેરાણી એનો દીકરો બધાય છે આજે બધા અહીંયા ભેગા બેસીને જમવાના છે એટલે જો આજનું હા આજે અમારા હસમુકુમાર ને એક મારો માનવ બે નથી બાકી મારો પૂરો પરિવાર છે અમારા બાપુજી તો ઘણો ટાઈમ થઈ ગયો એ ગયા પણ નહીં અમારા આજે હરજીવન બાપાનો પૂરો પરિવાર અહીંયા નથી ને એક જમાઈ અમારા નથી સુરત વાળા નાના જમાઈ એ હોત તો બહુ મજા આવી જાત એટલે આજ છે મારી ફેમિલી આખી મારી ઘરે બધાએ જ ભેગા બેસીને જમવાના છે પણ દુઃખી વાતનું છે કે બધું હું તમારી હારે શેર નથી કરી શકતી પણ જેટલું થાય ને એટલું શેર કરીશ જો અમારા ધારાબેન ભજીયાની તૈયારી કરે છે બધાય ચારી જ નાખો આજ નક્કી નહીં રહે કેટલા ભજીયા ખવાય કેમ કે ઘણા ટાઈમ પછી આજે બધા એક ઘરે મારી ઘરે ભેગા થયા છે હા અને આમ તો અમે અવારનવાર બધા ભેગા થતા હોય પણ વિડીયોમાં શેર ન કરતી હોય એવું છે તો હાલો હવે અમારી તાવડી તપી ગઈ છે તો મામી ભાણેજ બે ફટાફટ છે ને રોટલી બનાવીએ ને વાતોની ગપસપે કરતા જઈએ કા જતીન તો પછી આજ તો મજા આવી જાય ને જમવાની હવે ટાઈટમાં ગરમા ગરમ ભજીયા ને મસ્ત ચૂલાની રસોઈ હે
તો હાલો જો અમારે તમારે લાડવાની પ્લાનિંગ થાય તો તમારે વહેલું કહેવાય ને, વહેલું કહેવાય ને લાહા લાડવા તો બનાવતા કેટલી વાર લાગે છે? હા હા અમારા ઘરનો જ લો આવે વેલો બેલા હોત તો એક થાળી નો ન્યા કરતા કેટલી વાર લાગે? બધું બને. હવે તમે તો અમારા મોઢાની વાત લઈ લીધી, હવે અમારે બનાવવો જ પડશે, પણ હવે અત્યારે નો બને. કા સાહેબ પાછા આવો ત્યારે જો આવા મહેમાન જોઈએ. હાલો તો મળ્યા. કેટલું ખાલી પણ હવે શું થાય, આપણું તો હાલે નહીં ને બેન. આપણી યાર રહેવા આવતા જેવું તો બધી તો થાય વેકેશન માં બધા આવતા રહેજો, વેકેશન કરવા આવતા રહેજો બધા, એટલે બધા રે તમારે ધારાબેન ખુશ, મજા આવે. આપણે જગ્યા જ જગ્યા છે નહીં. હાલો હાલો મરચાની પટ્ટીના ભજીયા ખાવા. જો પેલો ખાણો ઉતરો છે, બાકી બધું તૈયાર થઈ ગયું છે. બે કારીગર જો અહીંયા ટ્રેનિંગ લઈ છે, એકને બટેટાના શીખવાના છે ને એકને મેથીના. જો આ બાજુ મેથી લસણની લોટ તૈયાર કરી લીધો છે. કા સાહેબ તો આવી જાજો શિયાળાના સ્પેશિયલ ગરમા ગરમ ભજીયા ખાવા, એ ચૂલાના. આજે જોગાનો જોગ એવું છે કે આજે માનવભાઈ નો બર્થડે છે, તો અમારે વગર કીધે આજ પાર્ટી થઈ ગઈ. અમારે આજ પૂરો પરિવાર અમારી આવી છે. હાલો વાઈટ કામાં આમાં ખાવા મળે વાઈટ કામાં ઈ નહીં બોલું રીંગ અરે તો રીંગણો તમને બાકી બધા જો જમી જમીન ગોઠવાઈ ગયા છે, કેમ કે મસ્ત ગરમા ગરમ ભજીયા અને ચટણી નો નહીં. હા તાર મામા રમે જો. હાલો તો અંદર બધા મહેફિલ જમાવીને બેઠા છે, રાતના વ્યારાઈ થઈ ગયા છે. અહીંયા બધી સાફ સફાઈ થઈ ગઈ છે, હજી તેલનું બકડિયું પડ્યું છે. જો ચૂલા પાસે તેલ ઠરે પછી મેં કીધું લઈ લઉં, બાકી બધા કામ થઈ ગયા છે. તો હવે આપણે પણ મહેફિલમાં સામેલ થઈ જાય, કેમ કે ઘણા ટાઈમ પછી ઘણા બધા ભાંડેડા ભેગા થયા છે. તો હવે બધા બેહીએ, પછી કઈ નક્કી નહીં રહી ટાઈમનું કેટલા વાગશે ને કેટલા નહીં, તો બધા બેહીએ ને જે નાનપણની પહેલાંની વાતો છે એ બધી વાગોડીએ, એટલે મજા આવી જાય બે ઘડી. અને નીતાબેનનો થોડોક માઇન્ડ ફ્રેશ થઈ જાય, કેમ કે આજે ધરાડ અમે આગ્રહ કરીને રોકી દીધા છે, નહીં તો આજે જ નીકળી જવાના હતા. મેં કીધું આજે રોકાઈ જાવ તો બે ઘડી સાંજે બેહીએ, કેમ કે ચાલુ ધંધો હોય એટલે બે ભાઈ દુકાને હોય એટલે આવવાનો ટાઈમ કંઈ હોય નહીં. તો અત્યારે તમને અવાજ સંભળાતો હોય છે, તો અંદર બધી ધબધબાટી દેખારો હાલે છે. અમારે જો બધા ભેગા થાય ને પછી કંઈ નક્કી ન હોય, પણ એક મજબૂર છું કે હું તમને મારી ફેમિલી આખી નથી બતાવી શકતી, નહીંતર તો તમને મજા આવી જાત. પણ ભગવાનની દયા થાય અને એની કૃપા આવી છે તો વહેલા આપણે બધાય મારી ફેમિલી સાથે મળશું, તમારી આગળ શેર પર કરાવશું. અહીંયા ચૂલા પાસે બેઠા હતા ને તો ટાઈટની ખબર જ ન પડી. અત્યારે બધા અંદર બેઠા છે મહેફિલ જમાવીને, નીતાબેન, બા, અમારા દેર, દેરાણી, અમારા જમાઈ, બે ભાણેજો બધાય. તો હાલો હું મહેફિલમાં જોડાઈ જાઉં, કેમ કે બધાય ભેગા હોય ને પરિવારની સાથે બેસવાનો અને જૂની જૂની વાતો કરવાનો કંઈક આનંદ જ અલગ હોય. અને આજની ખુશી તો મારા ચહેરા ઉપર જોઈ જ શકો છો કે ઘણા સમય પછી, એમ કહો ને ઘણા ટાઈમ પછી આજે મારો પૂરો પરિવાર મારી ઘરે છે ને એ જોગાનો જોગ મારા દીકરાના જન્મદિવસ ઉપર આજે બધાય અહીં અમે ભેગા બેસીને વ્યારા કર્યા અને બધાય જો આનંદથી અત્યારે બેઠા છે. ચાલો હવે એ ખુશીમાં સામેલ થાય. અને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખીએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. અંદર તો દેખારો છે ધારા, તો આજ મારે એકદમ ખુશ છે, કેમ કે આજ મારી આખી ફેમિલી અહીંયા છે. આવજો.